શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું રાશિ પરિવર્તન. દૈત્ય ગુરુ શુક્ર તારીખ 4/7/2026 સાંજે 7:15 કર્ક રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સિંહ રાશિમાં આવશે. સિંહ રાશિમાં કેતુ પણ છે. હવે આપણે જોઈએ કે શુક્ર શુભ ફળ હોય, તમારી જન્મ કુંડળીમાં શુક્ર શુભ ફળ આપતા હોય તો શું તમે અનુભવો, અને શુક્ર શુભ ન હોય તો તમે શું અનુભવો, અને શુભ ફળ ના મળતું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવું એ વિશેની આપણે માહિતી જોઈએ. તો આપણે સૌપ્રથમ થોડી શુક્રની માહિતી લઈ લઈએ કે શુક્ર સારા હોય તો શું થાય. સૌપ્રથમ તો જોઈએ તો શુક્ર એ દૈત્ય ગુરુ એટલે દાનવોના ગુરુ છે, જ્યારે બૃહસ્પતિ જે છે ને એ દેવોના ગુરુ છે અને શુક્ર એ દાનવોના ગુરુ છે. શુક્રથી શું થાય? તમને પ્રાકૃતિક સૌંદર્ય, સુખ સંપત્તિ, ભૌતિક સુખાકારી, આ બધાય વસ્તુઓમાં તમને રુચિ રહે, આ બધાના કારક છે જો શુક્ર સારા હોય તો. અને શુક્રનું અધિપત્ય આમાં છે. બીજું આરોગ્ય પણ સારું રહે. જેનો શુક્ર સારો હોય એનું આરોગ્ય સારું રહે. ઘણું બધું સારું જોઈ શકાય. સૌ પ્રથમ તો શુક્ર એ ઘણીવાર આપણે કહીએ છીએ ભૌતિક સુખના કારક છે. ભૌતિક સુખ સારું મળે, કલા ક્ષેત્રે પણ સારું રહે, સંગીતના બધી વસ્તુઓમાં તમારે આગળ વધી શકો, કલાકાર બની શકો, કોઈ પણ વસ્તુ તમને જલ્દીથી આવડી શકે, મોજ શોખ સારું જીવનમાં તમે મેળવી શકો, જીવનસાથીનું સુખ પણ સારું મેળવી શકો અને તમે સારું જીવન જીવી શકો. તમને એમ લાગે કે બહુ લક્ઝરિયસ લાઈફ હું જીવી રહ્યો છું, આવું અનુભવાય ને તો સમજવું કે શુક્ર સારો છે. બીજું શું, તમને પરફ્યુમ, સેન્ટ આ બધું લગાવવાની ઈચ્છા થાય, બહુ સારી રીતે રહેવું ગમે, એક પ્રકારનું ઠાઠમાઠવાળું જીવન હોય ને એવું તમે સારા શુક્રથી અનુભવો અને તમે એ રીતે રહી શકો, જીવી શકો. પ્રભાવશાળી તમારું વ્યક્તિત્વ હોય, આખી ઓળખ આમ અલગ જ તળી આવે, એવું લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ પ્રકારના છે. ઘણીવાર નથી થતું કે આ માણસ કંઈક અલગ જ પ્રકારના છે. કોઈ પણ વ્યક્તિની નજર પડે ને તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય. આ પ્રભાવિત જે કરે છે ને એ સારો શુક્ર હોય ને, સારા શુક્ર હોય તો જ આવું બની શકે છે. તેમનું જીવન VIP જેવું લાગે, એવું લાગે કે આ જોરદાર કોઈ વ્યક્તિ છે. એની પર્સનાલિટી એવી હોય કે એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ફરતા હોય, સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય. આ શુક્ર સારા હોય ને એનો પ્રભાવ છે, વધારે સારો પ્રભાવ પાડી શકે. બીજું, 7મા સ્થાનેથી જો કલત્ર સ્થાને શુક્ર હોય, તુલા રાશિ કે 7મા સ્થાને, તો પોતાના જીવનસાથીના સુખ સારું મેળવે, જીવનસાથીથી પ્રેમ, પછી ભોગ વિલાસવાળી જિંદગી, ધન સંપત્તિ, આ બધું ઉત્તમ પ્રકારે મેળવી શકે, ઉત્તમ પ્રભાવ એનો પડે, ગમે તેને આકર્ષિત કરી શકે. કોઈની પણ ન પડતી હોય નજર તો પણ પડે તો સમજવું કે આ જાતકની કુંડળીમાં, જન્મ કુંડળીમાં શુક્ર ખૂબ સારા છે. તમારી ઓફિસ, તમારું ઘર, તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે, આડું અવડું પડેલું હોય તો મને ગમતું નથી, તો સમજવું કે શુક્ર સારો છે કુંડળીમાં. સહેજ પણ અસ્તવ્યસ્ત હોય તો ન ગમે, તો આ શુક્ર સારાની એધાની છે. બીજું, જીવન સાથીનું સુખ ઉત્તમ મળે, તમે એક અલગ પ્રકારનું આકર્ષણ ધરાવો, કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો. તમને ઊંઘમાં પણ, તમે ઘણા લોકો ઊંઘે ને થોડી વારે જાગી જતા હોય છે, જ્યારે શુક્ર સારો હોય ને એ ગાઢ નિંદ્રા મેળવી શકે. એમને એવું લાગે કે મને ગાઢ નિંદ્રા લેવી બહુ ગમે છે, તો શુક્ર સારો સમજવું. તો તમારે અહીંયા શુક્રનું સારું ફળ છે, શુક્ર શુભ ફળ આપે છે એવું સમજવાનું. હવે આ બધું તો સારું જોયું કે હવે જો શુભ ફળ ના આપતા હોય શુક્ર તમારી કુંડળી, હવે તમારે જોવાનું છે કે આવું તમે અનુભવો છો કે આ હવે કહીએ એ અનુભવો છો, તો એનો રસ્તો શું, તમને શું ફળ આપશે, બધી માહિતી આપણે હવે આગળ જોઈશું. જો શુક્ર જો શુભ ફળ ના આપે તો શું થાય? સારી રીતે રહેવું ન ગમે, જેમ તેમ રહેવું ગમે, ટાપટીપ બિલકુલ ગમે જ નહીં. એ બધું શું કરવાનું ટાપટીપ, એવું મનથી લાગે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહ્યા કરે, પ્રકૃતિ, સૌંદર્ય આ બધું જોવું ના ગમે. બીજું, શુક્ર અશુભ હોય તો સંયમ ન રહે, ચારિત્ર ઉપર પણ ઘણીવાર અસર થાય, ભૌતિક સુખ ઓછું મળે, બહુ મહેનત કરો ને તો પણ સુખ સગવડવાળા સાધનો વસાવી ના શકો. આ બધું થાય તો સમજવું કે શુક્ર શુભ ફળ આપતા નથી. શુક્રની અધિપત્યવાળી 2 રાશિ છે કે
વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર અને તુલા રાશિના સ્વામી શુક્ર. શુક્રની ઉચ્ચની રાશિ મીન છે. ગુરુની અધિપત્યવાળી મીન રાશિ જે હોય ને એમાં શુક્રનું અધિપત્ય છે, એમાં શુભ સારું ફળ આપે છે. જ્યારે કન્યા રાશિમાં શુક્ર નીચેના બને છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ, જ્યારે શત્રુ ગ્રહ સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ છે. શુક્રની અસર તમે જુઓ તો ક્યાં સુધી એનું સારું ફળ મળે શુક્રનું? 25 વર્ષથી 28 વર્ષ સુધી આનો પ્રભાવ વધુ હોય છે, ઉત્તમ ફળ આપે છે શુક્ર. શુક્રનું સારું ફળ મેળવવું હોય તો 25 થી 28 વર્ષ સુધીમાં મળી શકે. નક્ષત્ર શુક્રના જોઈએ તો 3 છે: ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના 3 નક્ષત્રો છે. શુક્ર એટલે પુરુષત્વ, બીજું પર્સનાલિટી, ભૌતિક સુખ, મોત્સવ, ભોગ, વિલાસ, દાંપત્ય જીવનમાં કલા ક્ષેત્રે બધી જ રીતે પ્રગતિ, આ બધું શુક્ર છે. લવ મેરેજના યોગ પણ છે ને શુક્રથી જોવાય છે. ઘણીવાર નહીં કુંડળી જોઈને કહી દે છે કે ઘણાને કીધેલું છે કે તમારા લવ મેરેજ થયેલા છે, બિલકુલ હા કે હા સાચી વાત છે. લવ મેરેજના યોગ પણ શુક્રથી જોવાય છે. અમુક વખતે કોઈ શુક્ર શુભ ગ્રહ સાથે ના હોય ને તો લવ મેરેજમાં પણ અમુક વખતે ભંગાણ પડે છે. અમુક વાર એક કરતાં વધુ વિવાહના યોગ પણ બને છે. આવું બધું શુભ શુક્ર ના હોય ત્યારે આવું બધું બનતું હોય છે. તો શુભ સ્વગૃહી હોય શુક્ર, 7મા સ્થાને હોય, આ બધું બનતું હોય, લવ મેરેજના યોગ બનતા હોય, ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે લગ્ન યોગ બની શકે. આવું બધું જોવાય ને તો આપણે સમજવું કે જન્મના ગ્રહોની પણ અસર અહીંયા થતી તમે જોઈ શકો. હવે અહીંયા તમારી રાશિથી 3જા સ્થાનેથી થતું આ ગોચર તમારી મિથુન રાશિ માટે ખૂબ જ સારું જોવાશે. અહીંયા 3જું સ્થાન એ પરાક્રમનું છે, બીજું સહોદર એટલે કે ભાઈ ભાંડુનું છે. અહીં ભાઈ ભાંડુથી એટલે તમારા મોટા ભાઈઓથી પણ તમને સારું જોવાય. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થઈ શકે એટલે તમે કંઈક સાહસભર્યું કંઈક કામ કરી શકો. અહીંયા કેતુ પણ સિંહ રાશિમાં છે. કેતુ સિંહ રાશિમાં હોવાથી ગ્રહણ યોગ બને છે. ગ્રહણ યોગને લીધે અમુક સમય તમે ડિસિઝન પાવર, તમે જે નિર્ણય લેતા હોય ને એમાં અમુક વખતે અંદરો અંદર ગૂંચવાઈ જાઓ કે આ શું કરવું, આનું આ કરવું કે આ કરવું, એવું પણ બની શકે. અને તમે કોઈને મન ખોલીને વાત પણ ન કરી શકો, અંદર ને અંદર વિચાર્યા કરો એવું અનુભવાય. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ રીતે તમારે કોઈ એવી તકલીફ થાય, કોઈ ડિસિઝન ના લઈ શકાય, અંદરો અંદર કોઈ ગૂંચવણ થાય તો કોકનું માર્ગદર્શન લેવું. આવેશમાં ઉતાવળિયો નિર્ણય કંઈ લેવો નહીં. પરિવારમાં વડીલોનું અથવા કોઈ મિત્ર સર્કલથી પણ તમારે સલાહ સૂચન કે ભાઈ આવું છે તો મારે 2 ઓપ્શન છે, મારે શું કરવું, તો આવો નિર્ણય તમે સૂચન કરજો અને એ માર્ગદર્શન સાથે તમારી બુદ્ધિશક્તિ એડ કરી અને તમે આગળ વધજો અને તમારા ઈષ્ટદેવને આગળ કરીને આગળ વધશો તો તમને એનું સારું ફળ મળી શકશે. કેમ કે ગ્રહણ દોષ જે છે અમુક સ્થિતિમાં માનસિક રીતે તમને ડિસ્ટર્બ કરે છે. ડિસિઝન પાવર તમને અમુક વખતે આમ સ્ટેટ ફોરવર્ડ તમે બધું કામ કરી શકતા હો, પણ આવા જ સમયે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીં તમને શુક્ર સારું ફળ આપશે જ. 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાનેથી છે. 9મું સ્થાન જે છે ને એ ભાગ્ય સ્થાનેથી શુક્રની દ્રષ્ટિને લીધે તમને મહેનત સાથે સાથે ભાગ્યનું ફળ તમને મળી શકે. આર્થિક સ્થિતિ તમે મજબૂત કરી શકો, નાણાકીય આવક વધારી શકો, નોકરીમાં તમને સારા એવા ચાન્સ મળે, પરિવર્તન યોગ પણ થઈ શકે, વ્યવસાયથી પણ ફાયદો જોવાય, નવા સંબંધો તમે ડેવલપ કરી શકો અને ભાગીદારી વ્યવસાય હોય એનાથી પણ તમારા ભાગીદારીથી સાથ સહકાર મળી રહે. બીજું કેતુ જે છે સાથે એ વૈદુર્ય આપે છે એટલે તમને આ બધી વસ્તુઓમાં અમુક વખતે તત્વજ્ઞાનમાં જવાના યોગો બની શકે કે આ બધું જે છે પણ ખરેખર આ બધું જે પૃથ્વી પર ચાલી રહ્યું છે કોઈ પ્રાકૃતિક વસ્તુ છે અથવા કુદરત, આમાં બધી વસ્તુ તત્વજ્ઞાન તરફ પણ તમે વળી શકો, જે તમને તમારી જન્મકુંડળીમાં જો શુભ ફળ આપતા હશે શુક્ર, તો અહીંયા આ સમય તમારા માટે શારીરિક અને માનસિક રીતે અને આર્થિક રીતે સારો જોવાશે. પરંતુ જો શુક્ર શુભ ફળ નહીં આપતા હોય, જન્મ સમય કુંડળીમાં શુક્રનું ફળ સારું નહીં હોય, તો તમને સુખ સગવડના સાધનોની પણ ઉણપ જોવાય. અમુક વખતે તમને એમ થાય કે મને ખરેખર તકલીફ બહુ છે. તમારે ઉપાય તરીકે શું કરવાનું?
કુળદેવીની પૂજા કરવી, લાલ ફૂલ ચડાવવું અને અત્તર, સેન્ટ એવું બધું સુગંધિત જે વસ્તુ છે એ તમારે લગાવવાનું. એનાથી પણ શુક્રનું ફળ તમને સારું જોવાશે. અને શુક્રનું ફળ સારું વધુ મેળવવા માટે શુક્રનો બીજ મંત્ર છે એનો જાપ કરવો. બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્રનો જાપ કરો, એનાથી ઘણું બધું સારું જોઈ શકશો. તો આ હતું શુક્રનું સિંહ રાશિનું ગોચર તમારી મિથુન રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.